તો એલન મસ્કનું એઆઈ ચેટબોટ ગ્રોક શરૂઆતથી જ ધૂમ મચાવી રહ્યું છે। લોકો તેના જવાબોની વાહવાહી કરવા લાગ્યા છે। લોકોના સવાલો સામે ગ્રોક રાજકીય ડેટા વિગતવાર અને હકીકત સાથે રજૂ કરવા લાગ્યું છે, જેથી લોકમુખે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે દેશમાં વહેલી તકે ગ્રોક કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નિયંત્રણો આવી શકે છે। ત્યારે હવે એ ચર્ચા સાબિત થઈ રહી હોય તેવો એક માહોલ જોવા મળી રહ્યો છે। એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ કર્ણાટક હાઈકોર્ટમાં ભારત સરકારની વિરુદ્ધ એક અરજી દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારના અધિકારીઓ એક્સ પર કન્ટેન્ટ બ્લોક કરી રહ્યા છે, જે આઈટી એક્ટની કલમ 79(3)(b)નો ખોટો ઉપયોગ છે। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અરજીમાં એવું કહેવાયું છે કે સેન્સરશિપની આ રીત સંપૂર્ણપણે ગેરકાયદે અને અભિવ્યક્તિના અધિકારનું ઉલ્લંઘન છે। આ અરજી ત્યારે દાખલ કરવામાં આવી છે તે અંગે કોઈ જાણકારી નથી સામે આવી, પણ મસ્કની કંપનીનું કહેવું છે કે જો કન્ટેન્ટ આટલી સહેલાઈથી હટવા લાગ્યું તો યુઝર્સ વિશ્વાસ ગુમાવી દેશે, જેનાથી કંપનીના કારોબાર પર અસર પહોંચશે। એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ કોર્પે આરોપ લગાવ્યો કે સરકાર સહયોગ નામના પોર્ટલ મારફતે કન્ટેન્ટને બ્લોક કરે છે। ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરના આ પોર્ટલનું સંચાલન કરે છે। ગૃહ મંત્રાલયના ઇશારે પોલીસ અને સરકારી વિભાગ કન્ટેન્ટ હટાવવાનો ઓર્ડર આપે છે। મસ્કની કંપનીનો દાવો છે કે ભારતમાં સરકાર અધિકારી યોગ્ય કાયદાકીય પ્રક્રિયાઓને અવગણી રહ્યા છે અને ઓનલાઈન કન્ટેન્ટને બ્લોક કરવા માટે એક ગેરકાયદેસર સિસ્ટમ ઊભી કરી રહ્યા છે। એક્સે કહ્યું કે સહયોગ પોર્ટલ કોઈ સેન્સરશિપ પોર્ટલ તરીકે કામ કરી રહ્યું છે, જેથી તેને નિયમ પ્રમાણે ઉઠાવવામાં આવેલા પગલાં ગણી શકાય નહીં। એક્સે પોતાની અરજીમાં નોડલ ઓફિસરની નિમણૂક મુદ્દે પણ દલીલો આપી। એક્સે અરજીમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ સેક્શન 769(a)ને મંજૂરી આપી છે, જ્યારે સહયોગ પોર્ટલમાં કોઈ પણ પારદર્શિતા નથી। હજારો અધિકારી કોઈ પણ ઓર્ડર આપી રહ્યા છે। કંપની પર નોડલ અધિકારીની નિમણૂક માટે પણ દબાણ છે।